વડોદરાના ઉટિયા ગામમાં ખાણ ખનીજ વિભાગ ગાંધીનગરની ટીમની મોટી કાર્યવાહી. ગેરકાયદેસર માટી ખનન મામલે રેડ દરમિયાન એક ઓકલેન્ડ મશીન 3 ડમ્પર જપ્ત કરાયા. વડોદરા તાલુકાના ઉટિયા ગામમાં ખાણ ખનીજ વિભાગ ગાંધીનગરની ખાણ ખનીજ વિભાગની ટીમની ગઈકાલે નમતી સાંજે મોટી કાર્યવાહી જોવા મળી છે. ગેરકાયદેસર માટી ખનન મામલે રેડ દરમિયાન એક ઓકલેન્ડ મશીન અને 3 ડમ્પર જપ્ત કરાયા છે. અંદાજિત 1,80,00,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. જપ્ત કરાયેલ મુદ્દામાલને વરડામા પોલીસ સ્ટેશન ખાતે લવાયો છે. સમગ્ર કાર્યવાહી બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વરડામા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માટી ખનનમાં ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાનું નામ પણ ખુલવાની સંભાવના વ્યક્ત થઈ છે. પોરના ઉટિયા ગામે માટી ખનન પર દરોડાનો મામલો સામે આવ્યો હતો. આ ડમ્પરની માલિકી સામે આવી છે. કેવિન પટેલના નામે ડમ્પર રજીસ્ટર્ડ છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિસાડિયાના જમાઈનો ભાઈ આ કેવિન પટેલ હોવાનું મનાઈ રહ્યું છે. વરડામા પોલીસે ડમ્પરના મેમો આપ્યા છે અને રોયલ્ટી ભરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.